પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે કે ઈશ્વર પોતે એકવાર વેર કરાવનાર આત્મા હતો. એ અભિમેલેખ અને શેખેમના માણસોની વચ્ચે મોકલ્યો અને એ લોકોની વચ્ચે વિશ્વાસઘાત થયો અને એ લોકોની વચ્ચે મારામારી થઈ ગઈ. એ લોકોની વચ્ચે અણબનાવ થઈ ગયો, કારણ કે વેર કરાવનાર આત્મા આવ્યો એટલે એણે વેર કર્યો. ફરી બાઇબલમાં એવું લખેલું છે કે યહોવા તરફથી એક દુષ્ટ આત્મા એ શાઉલને પરેશાન કરતો હતો, હેરાન કરતો હતો. અને શાઉલ જે રાજા બનેલા એની વાત લખેલી છે. પછી બાઇબલમાં લખેલું છે કે યહોવાએ જૂઠ્ઠું બોલનાર આત્મા એ પ્રબોધકોની અંદર મોકલ્યો અને લોકો બધા જૂઠ્ઠું બોલવા લાગ્યા. જો કે હતા એ બાલના પ્રબોધકો, બધા જૂઠ્ઠું બોલવા લાગ્યા. હવે આ બધી જગ્યાએ એવું લખેલું છે કે યહોવાએ યહોવાએ યહોવાએ, એટલે કે ઈશ્વરે દુષ્ટાત્મા મોકલ્યો. હવે પ્રશ્ન એ કે શું ઈશ્વર દુષ્ટાત્માને લોકોની પાસે મોકલે, લોકોની અંદર દુષ્ટાત્માઓને મોકલે અને પછી દુષ્ટાત્મા ત્યાં કામ કરે? અને પછી દાઉદ રાજા જ્યારે વીણા વગાડતા હતા ત્યારે શાઉલમાં રહેલો દુષ્ટાત્મા ભાગી પણ જતો હતો. જો એને ઈશ્વર મોકલ્યો હતો તો પછી ભાગી કેમ જતો હતો? શું ઈશ્વર લોકોની અંદર દુષ્ટાત્મા મોકલે? શું આવું બની શકે? ઈશ્વરનું વચન એ ખરેખર શું કહેવા માગે છે? અને ઈશ્વરના કહેવાથી શું આ દુષ્ટાત્મા લોકોની અંદર પ્રવેશ કરી જાય? અને જો એવું છે તો એનો મતલબ આ દુષ્ટાત્માઓ એ તો પ્રભુનું કહેલું કરે છે, એ તો પ્રભુની આજ્ઞા પાલન કરે છે. અને પ્રભુની જો આજ્ઞા પાલન કરતા હોય તો પછી એ લોકો નરકમાં શું જાય? પણ તે લોકોના માટે તો નર્ક રાખી મૂકેલું છે. તો પછી આ બધી વાતો કહેવા શું માગે છે? આ બધી બાબતો પાછળ શું રહસ્ય છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 22 ફેબ્રુઆરી 2026 સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે, પરંતુ આજે રવિવાર છે એટલે રવિવારે એક અલગ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે છે. અને આજનો પ્રશ્ન એવો છે કે જેમ ન્યાયાધીશ 9:23 અંદર લખવામાં આવેલું છે, પછી દેવે અભિમેલેખ તથા શેખેમના માણસોની વચ્ચે વેર કરાવનારો એક દુષ્ટાત્મા મોકલ્યો અને એને કારણે એ લોકોની વચ્ચે વેર થઈ ગયું અને લોકો બધા છૂટા પડ્યા. એવી ઘટના ત્યાં બની ગઈ. પછી બાઇબલનું વચન એવું કહે છે, 1 શમૂએલ 16મો અધ્યાય 14મી કલમની અંદર, હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. હવે યહોવા તરફથી દુષ્ટ આત્મા એને હેરાન કરતો હતો એવું બાઇબલમાં લખેલું છે. અને ત્રીજી વાત લખેલી છે, 1 રાજા 22મો અધ્યાય 23મી કલમ, માટે હવે યહોવાએ આ તારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠ્ઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવા તારું અહિત ઉચ્ચર્યો છે. અહીં પણ લખ્યું છે કે યહોવાએ આ બધા પ્રબોધકોના મનની અંદર એ જૂઠું બોલનાર દુષ્ટાત્મા મોકલ્યો છે. હવે આપણને પ્રશ્ન થાય કે શું ઈશ્વર દુષ્ટાત્માઓ મોકલે અને શું આ દુષ્ટાત્માઓ ઈશ્વરના મોકલવાથી આવે? એનો મતલબ કે લોકો આજ્ઞા પાલન કરે છે. અને જો લોકો ખરેખર આજ્ઞા પાલન કરે છે તો એ લોકોના માટે નર્ક કેમ? કારણ કે માથી 25:41માં સ્પષ્ટ કરેલું છે કે દેવે આ નર્ક અગ્નિની ખાય એ તો શૈતાન અને તેના દૂતોને માટે બનાવેલી છે. તો પછી આ બધા વચનો શું કહે છે? શું ઈશ્વર લોકોની અંદર દુષ્ટાત્મા મોકલે? હવે બાઇબલની અંદર એવું લખવામાં આવેલું છે, યાકૂબનો પત્ર અને તેનો 3જો અધ્યાય આનું કલમ તમને વાંચીને બતાવું. અહીંયા જીભ વિશે લખવામાં આવેલું છે અને હું વાંચું છું 8મી કલમથી, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ દે છે. બાઇબલ શું કહે છે કે આપણે આ જીભથી ઈશ્વરની સ્તુતિ પણ કરે છે અને ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસની નિંદા પણ કરે છે, એને શાપ પણ આપે છે. પછી શું લખેલું છે? મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ, એટલે કે આવું ના થવું જોઈએ. શું ના થવું જોઈએ? શું એક જ ઝરણ મુખમાંથી મીઠું તથા ખારું પાણી આવે? એટલે ઝરણું મીઠું ખારું બેવું પાણી આપે? થોડી વાર મીઠું આવે, ફરી પાછું ખારું પાણી આવે, ફરી પાછું મીઠું આવે, એવું બને? કહેવા માગે છે કે એવું નથી બનતું. પછી આગળ વાંચીએ આપણે કે મારા ભાઈઓ, શું અંજીરી જૈતફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે કે છે? તો કે એ પણ નથી થઈ શકતું. જેનો જે સ્વભાવ છે એ જ હોય છે. પછી કહે છે તેમજ ખારું ઝરણ મીઠું પાણી આપી શકતું નથી.
અહીં પ્રભુ એવું કહેવા માગે છે કે ઝરણું ખારું પાણી આપતું હોય તો ખારું જ આપે, મીઠું આપતું હોય તો મીઠું જ આપે, પરંતુ ઘડીકમાં ખારું અને ઘડીકમાં મીઠું એવું ના હોઈ શકે. મતલબ પ્રભુ એવું કહેવા માગે છે એક જ સ્વભાવ હોવો જોઈએ. હવે જે ઈશ્વર આપણને એવું કહે છે કે તમને એક જ જીભ આપી છે, કાં તો સ્તુતિ કરો કાં તો નિંદા કરો, બેમાંથી એક જ કરો, પણ બંને વસ્તુ નહીં. એનો મતલબ એક જ ઉપયોગ હોવો જોઈએ. હવે પ્રભુએ એવું કીધું કે હું મારા બાપને વિનંતી કરીશ અને તે તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા સદાના માટે રહેવાના માટે આપશે. એટલે બીજા સંબોધક એટલે પવિત્ર આત્મા આપવાની વાત કરી. જ્યારે પણ આપણે પ્રભુ સુની પ્રાર્થના કરે છે તો આપણને પવિત્ર આત્મા મળે છે. પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય 32મી કલમમાં લખેલું છે કે દેવ પોતાની આજ્ઞા પાળનારાઓને પવિત્ર આત્મા આપે છે. પણ જેટલા લોકો સાચું બાપ્તિસ્મા લે છે અને બાપ્તિસ્માના પાણીથી જ્યારે પોતાના પાપ ધોઈ નાખે છે ત્યારે પણ ઈશ્વર એ લોકોને પવિત્ર આત્મા આપે છે. ઈશ્વર નહીં પર વિશ્વાસ કરનારાઓને પવિત્ર આત્મા આપે છે. તો ઈશ્વર તો પવિત્ર આત્મા આપે છે, દુષ્ટ આત્મા શું કામ આપે? જો એ આપણને એવું કહે કે તમારી જીભથી 2 પ્રકારના કામ ના થવા જોઈએ, તો શું પ્રભુ 2 પ્રકારના કામ કરે? ના, પ્રભુ 2 પ્રકારના કામ ના કરે. પ્રભુ દુષ્ટાત્મા પણ આપે અને પવિત્ર આત્મા પણ આપે. આ 2 વાત બની ના શકે. પણ થાય છે શું તમને કહું કે માણસ પવિત્ર આત્માથી ભરપૂર હોય, જેમ શાઉલ રાજા ભરપૂર હતા, પરંતુ જ્યારે એમણે પાપ કર્યું ને અને માન્યું પણ નહીં, એટલે પવિત્ર આત્મા એમનામાંથી જતા રહ્યા. અને પવિત્ર આત્મા એમનામાંથી જતા રહે એટલે દુષ્ટ આત્માની નજર તો હોય જ, શેતાનની નજર તો હોય જ, એટલે એ આવીને એની પર તૂટી પડે. પરંતુ આપણા ઈશ્વર સર્વશક્તિમાન છે. એ પવિત્ર આત્માને એવું કહી શકે ભલે પાપ કરતો પણ અંદર જ રહેવાનું છે, તો પવિત્ર આત્મા છોડી ના જાય. પણ એ તો એમના કાયદાની વિરુદ્ધ છે. એટલે કાયદાની વિરુદ્ધ ઈશ્વર કામ નથી કરતા કે પાપ આવે એટલે પવિત્રતા જતી રહે, એટલે પવિત્ર આત્મા જતા જ રહે. એ દુઃખી થઈ જાય કે હું અંદર છું તું પાપ કરે છે, એટલે દુઃખી થઈને જતા રહે. એ દુઃખી થઈને જતા રહે એટલે શેતાન તો ટાંપીને જ બેઠેલો હોય, એટલે એને કબજો લઈ લે. એટલે શખેમના માણસોની વચ્ચે કે અબીમેલેકની વચ્ચે ઈશ્વરે કંઈ વેર કરાવનાર આત્મા નથી મોકલ્યો, પરંતુ જ્યારે લોકો ઈશ્વરમાં ચાલ્યા નહીં એટલે એમની અંદર ઈશ્વરનો આત્મા રહ્યો નહીં. ઈશ્વરનો આત્મા અંદર ના રહ્યો, પછી શેતાનનો આત્મા તો આવવાનો જ છે. એ આવી ગયો ને એનો કબજો લઈ લીધો. શાઉલ રાજા જ્યારે પાપ કર્યું અને માન્યું નહીં ત્યારે દેવનો આત્મા જતો રહ્યો, અને એટલેની અંદર શેતાનનો આત્મા આવી ગયો. બાકી શેતાનનો આત્મા એની અંદર પણ ના આવત. અને માટે જ્યારે માણસ પવિત્ર આત્માને ખોઈ બેસે છે ને એટલે શત્રુ શેતાનનો આત્મા એની અંદર આવી જાય છે. અને પેલા જે 450 પ્રબોધકો હતા એ તો જુઠ્ઠા જ હતા, એ તો બાલના પ્રબોધકો હતા, જુઠ્ઠું જ બોલતા હતા. કે ઈશ્વર કે અંદર આત્મા મૂકવા નતા કે જાઓ જૂઠું બોલનાર આત્મા તમે એની અંદર ઘૂસી જાઓ. એ રીતે ઈશ્વર કદી દુષ્ટ આત્મા સાથે કામ કરાવતા નથી. એ પોતે સર્વશક્તિમાન છે, બધું જ કરી શકે છે, એમને કોઈની જરૂર નથી. પરંતુ જ્યારે માણસ ઈશ્વરનો આત્મા ખોઈ બેસે છે ને ત્યારે એની અંદર શેતાનનો આત્મા એ પ્રવેશ કરી નાખે છે. પરંતુ ઈશ્વર સર્વશક્તિમાન છે, એટલે બાઇબલમાં એ પ્રમાણે લખવામાં આવેલું છે કે જાણે ઈશ્વરે મોકલ્યા, પરંતુ ખરેખર ઈશ્વરે નહોતા મોકલ્યા. જો ખરેખર ઈશ્વર મોકલતા હોત તો પછી આ દુષ્ટ આત્મા આજ્ઞા પાડી કહેવાય. અને જે આજ્ઞા પાડે એ તો સ્વર્ગમાં જ જાય, એ પછી નરકમાં શું કામ જાય? પરંતુ માથી 25:41 લખેલું છે કે ઈશ્વરે શેતાન અને તેના દૂતોનો માટે અગ્નિની ખાઈ તૈયાર કરેલી છે. એટલે આ લોકો કંઈ આજ્ઞા પાલન નથી કરતા, પરંતુ પ્રભુ શું કરે છે? એ લોકોને ભગાડે છે. પ્રભુ આ તો ભૂતોને શું કરે? ભગાડ્યા, કોઈની અંદર મોકલ્યા નથી. બસ ખાલી આપણી સમજ ફેર થાય છે. અને માટે આપણે યોગ્ય રીતે ઈશ્વરના વચનો સમજવાની જરૂર છે, અને ઈશ્વરની ઓળખ થશે તો તમે સમજી શકશો. તો ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.